ચાલો વિદ્યાર્થી મિત્રો મજામાં? હા મારા વાલા બાળકો, આજે આપણે ચેપ્ટર નંબર 5 સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણ, એકદમ સહેલું ચેપ્ટર, મજા જ આવશે ભણવાની. આવું આપણે ભણવા જઈ રહ્યા છીએ. મને કે સર, મેં કીધું બોલો બોલો, સંકર સંખ્યા એટલે શું? મેં કીધું બહુ સરળ બાબત. હાવ હેલું. જો દીકરાઓ, શંકર આવો આ અને આ સંકરમાં ફેર હો મારા વાલા, આ બંનેમાં જમીન આસમાનનો ફેર. આ ભગવાન ભોળેનાથની વાત છે. અને આ શંકર એટલે એ શબ્દ તમારે ઘણી વખત આવશે, ક્રોસ બ્રીડિંગ. આ શંકર ક્રોસ બ્રીડિંગ એટલે કે વિજ્ઞાનની અંદર તમારે ક્રોસ બ્રીડિંગ ભણવાનું આવશે. બાયોલોજીમાં ખાસ આવે. ખ્યાલ આવ્યો? હવે આપણે અહીંયા સંકર સંખ્યાનો મીનિંગ છે કોમ્પ્લેક્સ નંબર. કોમ્પ્લેક્સ નંબર કહેવાય. સંકર સંખ્યા એટલે શું? મને કે સર, મેં કીધું બોલો, આપણે જૂના સમયમાં સંખ્યા ગણ, મારા વાલાઓ, સંખ્યા ગણ ભણીને આવ્યા છે. એન, પેલા શું ભણ્યા ખબર? એન, ઝેડ, ક્યુ અને આર. એ કે સર હજી એમાં વધારાનું છે. સરસ. એમાં ડબલ્યુ વચ્ચે આવે. n એટલે નેચરલ નંબર, પ્રાકૃતિક સંખ્યા. w એટલે હોલ, પૂર્ણ સંખ્યા. z પૂર્ણાંક સંખ્યા. q સમય સંખ્યા અને r વાસ્તવિક સંખ્યા. આનો આપણે અભ્યાસ 8, 9, 10 માં કરેલ છે દીકરાઓ. હા, આના માટેનો લેક્ચર, વિડિયો લેક્ચર અહીંયા તમને લિંક મેં આપેલી છે ખાસ. હા, n આ ટૂંકમાં સંખ્યા ગણ કેને કહેવાય એનો લેક્ચર અહીંયા લિંક સ્વરૂપે તમને આપેલ છે. એ તમારે શું કરવાનું છે? જોવાનો છે. હવે આપણે આ વધારાનો r પછીનું શું? તો કે સંકર સંખ્યા. એને કહેવાય c, કોમ્પ્લેક્સ નંબર. n, w, z, q, r. q એટલે સમય સંખ્યા, r એટલે વાસ્તવિક સંખ્યા. આપણને એમ જ હતું કે વાસ્તવિક સંખ્યા એટલે એમાં બધું જ સમાવેશ પામે. હા, ધન સમય આવે, ધન અસમય આવે, ધન પૂર્ણાંક આવે, શૂન્ય સમાવેશ પામે, ઋણ પૂર્ણાંક, ઋણ સમય અને ઋણ અસમય, એ બધું આમાં આવે. મને કે સર, મેં કીધું બોલો બોલો બેટા. એ કે વાસ્તવિક સંખ્યા. મેં કીધું વાહ, વાસ્તવિક સંખ્યા બધી r માં સમાવેશ પામે. હા, વાસ્તવિક સંખ્યા બધી જ r માં આવે. મને કે હવે બાકી શું રહ્યું? મેં કીધું હા, બાકી રહે છે. એ કે સર, તમે હમણાં વાત કરી અસમય ન સમજાણું. મેં કીધું હા, સમય આમ ક્યુ, સમય સંખ્યા ગણ. સમય ન હોય ને એને અસમય કહેવાય. તા તો વાતે બેઠો બેઠો જીવલો કે મને ખબર. મેં કીધું શું? અસમય કેને કહેવાય? એ કે સમય ન હોય એને. મેં તો સમય કેને કહેવાય? અસમય ન હોય એને. બોલો, આવો જવાબ આપે. એકવાર ભૂલમાં મારાથી જીવલાને પૂછાઈ ગયું. ભૂલમાં હો. હા, મેં કીધું દીકરા તાર ઘર ક્યાં આવ્યું? મને કે રામ મંદિરની સામે. મેં કીધું રામ મંદિર ક્યાં આવ્યું? કે મારા ઘરની સામે. બોલો, આપણે બે પ્રશ્ન પૂછ્યા, બેયના જવાબ આપને વ્યવસ્થિત મળ્યા જ નહીં. તોય આપણે હિંમત કરીને ત્રીજી વાર પૂછી લીધું. પણ મેં કીધું દીકરા આ બે આવ્યા ક્યાં? એ કે હામ હામે. બોલો, 3 સવાલ પૂછ્યા, જવાબ આપણને ખબર જ ન પડી એનું ઘર ખરેખર ક્યાં આવ્યું. ઘર ક્યાં આવ્યું? તો કે રામ મંદિરની સામે. પણ રામ મંદિર ક્યાં આવ્યું? કે મારા ઘરની સામે. પણ એલા આ બે આવ્યા ક્યાં? કે હામ હામે. બોલો, હવે સમજાણું? આનું નામ જીવલો. હા, અહીંયા એટલે અહીંયા આપણે સમય, અહીંયા અસમય. અસમય એટલે શું? કે સર, મેં કીધું બોલ, જેનું વર્ગમૂળ ન મળે ને એને અસમય કહેવાય. અનંત, અનાવૃત દશાંશ સ્વરૂપ, અનંત સુધી જાય, રિપીટ ન થાય. હા, એ જે મેં અહીંયા લિંક મૂકેલી હતી ને, એમાં તમે એ વિડીયો જોજો. 50 મિનિટ સુધી તમને આ સંખ્યા ગણ સમજાવેલું છે બાળકો. તમારા માટે જ એ લેક્ચર ભરેલો છે, આખો ઊભો કર્યો છે વિડીયો લેક્ચર, માત્ર વિદ્યાર્થીઓ માટે. ખ્યાલ આવ્યો? ફરીથી આવો તો આની અંદર શું આવે? અસમયની વાત કરીને જેનું વર્ગમૂળ ન મળે
કેનું ન મળે ઈ કે 4 નું વર્ગમૂળ તો મળે મેં કીધું શું 2 એના બે જવાબ હોય પ્લસ અને માઈનસ અત્યારે ખાલી સમજીએ કે આનું મળે આપણે ધન વર્ગમૂળની ચર્ચા કરીએ ચાલો 5 નું ન મળે વર્ગમૂળ 2 નું ન મળે 1.4 1 4 પછી આમાં અનંત સુધી ચાલ્યું જાય રિપીટેશન આમાં થતું નથી અનંત અનાવૃત દશાંશ સ્વરૂપ આ એટલે આનો જવાબ તો તમને મળે ને આવો ભલે સમય મળે અસમય મળે કઈક જવાબ તો મળે છે કે હા પરંતુ ઋણ સંખ્યાનું વર્ગમૂળ મળે જ નહીં જેમ કે 4 હોય ઋણ હોય અને એનું જો વર્ગમૂળ લેવું હોય એટલે કે એવી કોઈ સંખ્યા જ નથી 4 હોય ને તો એનો જવાબ મળે +or -2 શા માટે +2 નો વર્ગ પણ 4 થાય -2 નો વર્ગ પણ 4 થાય ત્યારે એવી કોઈ સંખ્યા નથી મળતી કે જેનો વર્ગ -4 થાય આવી કોઈ સંખ્યા જ નથી કે જેનો વર્ગ ઋણ મળે આવું કોઈ શક્ય નથી વાસ્તવિક સંખ્યા એવી કોઈ છે જ નહીં કે જેનો વર્ગ ઋણ મળે ખ્યાલ આવે બી પાછો ત્યાં ધન લેવો પડે તમારા અહીંયા બી ધન વિચારવાનો એટલે ઋણ મળે એવો કોઈ વર્ગ જ નથી એવી કોઈ સંખ્યા ખરી કે જેનો વર્ગ ઋણ થાય ના ન થાય એટલે શું કરવામાં આવ્યું દીકરાઓ તો આપણે આનું વર્ગમૂળ મેળવવું હોય તો ગણિતે એક રસ્તો કાઢ્યો વચ્ચેથી શું કહ્યું કે સર અહીંયા જે પ્રોબ્લેમ છે એને આમ લખી શકાય 4 * -1 કે હા સર આવું લખી શકાય 4 * -1 હવે -1 છે ને એને કાલ્પનિક રીતે એવી સંખ્યા કાલ્પનિક સંખ્યા ઊભી કરી કે જેનો વર્ગ માઈનસ થાય આવું છે જ નહીં કલ્પના કરી છે હા કાલ્પનિક રીતે ઊભું કર્યું કે એવી એક સંખ્યા i છે કે જેનો વર્ગ -1 થાય એવું ગણિતમાં સ્વીકારી લેવામાં આવ્યું કલ્પના કરવામાં આવી જેનું નામ સંકર સંખ્યા હવે સમજાય છે આપણે સ્વીકાર્યું કે i એવી સંખ્યા કે જેનો વર્ગ -1 થાય એટલે -1 છે ત્યાં i² મૂક્યા હવે આનું વર્ગમૂળ મળે શું મળે તો કે +or -2i i² એનું વર્ગમૂળ તો કે i 4 નું વર્ગમૂળ તો કે +or -2 આવો જવાબ મળે અહીંથી અહીં સુધી જે પહોંચીએ છીએ એમાં આપણે સંકર સંખ્યાનો ઉપયોગ કરવો પડ્યો જો અહીંયા મેં લખ્યું છે દીકરાઓ i² -1 આવું સ્વીકારેલું છે મેં નહીં હો ગણિતે મને કે તો આપણે બધાએ સ્વીકારવું પડે એમાં પછી દોઢા થાય તો ન ચાલે ઘણાય તો લખે i² બરાબર બાળક આ i નહીં આ i એટલે તો અભિમાન કહેવાય એટલે ઈ નહીં લઈ આવે આ i ના લેતા હો ના મારા ડાયા દીકરા હોય ને એ જિંદગીમાં કોઈ દી આવો i ન લઈ આવે મને કે આમાં લખવો પડે તો લખજો હૃદયમાં મગજમાં i ના લઈ આવતા હો મારા દીકરાઓ આ એટલે હું કરીએ ને એમાં કઈ થાય નહીં રેડી બધાએ સમૂહમાં કાર્ય કરવું પડે કોઈ એકલાથી કાર્ય થતું નથી આ પૃથ્વી ઉપર આવેલા દરેક જીવને સમૂહમાં કંઈક ને કંઈક કરવું પડતું હોય ક્લિયર આ એકલાથી કોઈ કાર્ય થાય ને આખું સામ્રાજ્ય ઊભું થયું હોય ને એ એકલાથી ન થયું હોય એમાં બધાનો ભાગ ક્લિયર એટલે આઈ ન આવતા જિંદગીમાં આઈને બહુ મહત્વ ન આપતા મને કે આ આઈને એને રાખવાનું ઈ બાય ઈ આ ઈ પાછો તમે એને તકલીફ કરાવો એ તો ભગવાને આપેલું અમૂલ્ય રત્ન છે દીકરાઓ આપણી આંખો એને સાચવવાની છે આ વિડિયો લેક્ચર તમે જોતા હો તો થોડા સમય અંતરે આંખ બંધ કરી આવી રીતે એને હળવી કસરત આપવાની છે આંખોમાં પાણી છાંટતું રહેવાનું છે નંબર આવ્યા હોય તો વિટામિન એ ખાસ એ પ્રકાર ખોરાક લેવાનો શીર્ષાસન કરવાનું આંખની કસરતો કરશો ને તો તમારા નંબર પણ ઘટી જશે ચાલો આવી જાય આ તો કે હા એ સ્વીકારેલું છે ગણિતે i² -1 મારા વાલાવ i² -1
તેથી i ઇઝ ઇક્વલ ટુ રૂટ i. હા આ જો અહીંયા લખ્યું હો. અને આમે લખી શકાય ને મારા વાલા, આવું લખી શકાય. હવે -1 છે એને સ્થાને i સ્ક્વેર, એટલે અહીંયા i સ્ક્વેર આમે ભેગું જ રાખ્યું છે, ભેગું જ રાખવાનું. આ તો ખાલી સમજાવવા તમને અલગ કરી દીધું. ચાલો હા, i સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -1 એવું આપણે સ્વીકાર્યું, ગણિતે સ્વીકાર્યું, કલ્પના કરી. હવે એવું સંકર સંખ્યા a અને b બિલોંગ્સ ટુ r. હા ઈ સહગુણકો કહેવાય. હવે તમને સંકર સંખ્યા છે ને દીકરાઓ આવા સ્વરૂપે લખીને આવશે, એમાં મૂંઝાવું નહીં હો દીકરાઓ. હા સંકર સંખ્યા કયા સ્વરૂપે લખેલી આવશે તો કે z બરાબર 3 + 2i આવી રીતે લખેલી હશે. સંકર સંખ્યાને આપણે z વડે દર્શાવશું. z બરાબર 3 + 2i એને આપણે વ્યાપક સ્વરૂપે આમ લખશું a + ib. એમાં આ જે a હોય ને એને કહેવાય એનો વાસ્તવિક ભાગ. વાસ્તવિક એટલે રિયલ, એટલે આને કહેવાય REZ. આમ લખાય RE એટલે રિયલ, રિયલ. Z એટલે સંકર સંખ્યા. સંકર સંખ્યાને આપણે z વડે દર્શાવશું. હા સરળ છે દીકરાઓ. હા એકદમ સરળ. REZ એટલે કે આપણી સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ. આ a એટલે આ 3 છે ને એ એનો વાસ્તવિક ભાગ કહેવાય દીકરાઓ. હા સરળ છે. અને આ જે 2 છે ને એટલે કે b, હા એને કહેવાય એનો કાલ્પનિક ભાગ. શું કહેવાય? કાલ્પનિક. કાલ્પનિક એટલે IMZ. IMZ એટલે IM એટલે ઇમેજિંગ, કાલ્પનિક. Z એટલે સંકર સંખ્યા. RE હા ઘણા આમ લખશે REZ. આવું ન કરે ના મારા દીકરાઓ. IM એટલે નાનો અને નીચે થોડુંક લખવાનું. પ્રેફિક્સ અને સફિક્સ એ સ્વરૂપે અહીંયા m નીચે લખવાનું. Z બરાબર b. આનો વાસ્તવિક ભાગ કોણ છે તો કે 3. કાલ્પનિક ભાગ કોણ છે તો કે 2. હા 2i પણ આપણે એમાંથી 2 લખશું. આ જો સંકર સંખ્યા એટલે કોમ્પ્લેક્સ નંબર. z બરાબર a + ib, જ્યાં a b બિલોંગ્સ ટુ r. z બરાબર a + ib માં REZ એટલે a, IMZ એટલે b. હવે ખાસ સમજવાનું મારા વાલાઓ, તમે શું કરશો ખબર? મારા ડાયા દીકરા રહ્યા ને તમે, એટલે તરત જ તમે આ બેને ભેગા કરી 5i કરી નાખો. 3 + 2i એટલે 5i. ન થાય મારા વાલાઓ. આ વાસ્તવિક ભાગ છે, આ કાલ્પનિક ભાગ છે. હા વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ વચ્ચે કોઈ દિવસ સાદુરૂપ એટલે કે ગણિતની પ્રક્રિયા કરી શકાય નહીં. હા સરવાળા આવા થાય કોઈ દી ન થાય ના. આ બે જુદું. આ બાજુમાં લેખા છે ને એ સારું કહેવાય, નકર બાજુમાંય ન લખી શકાય દીકરો. બે એકબીજા અમે દોરા કાઢે આખો. બાજુમાંય લખવાનું. પણ આ તો ગણિત છે ને કે કાંઈ વાંધો નહીં, બાજુમાં લખજો, પ્રક્રિયા ન કરતા એમ કે. નકર કાલે સવારે તમે પાછા આ બે ભેગા કરી 5i લખી આવો, કાં તો કે છે સમાધાન થઈ ગયું, એવું ન વિચારવાનું હોય. પણ મન કે સાહેબ ઝઘડો થાય તો સમાધાન થાય ને, આપણે ઝઘડો જ નથી કરવા દેવો. મેં કીધું વાહ મારા દીકરા, એટલે મેં કીધું બાજુ લખશું, આમ ઊંધા ફેરવી લખશું. આમ એકનું મોઢું આમ, એકનું મોઢું આમ, એટલે ઝઘડો જ ન થાય. સાચી વાત ને દીકરા? ઓલો જીવલો જો ત્યાંથી બેઠો દાંત કાઢે, મને ખબર છે જીવલાને કામ જ આ ચાલુ લેક્ચર એ હરી તો કરે. મેં એને કહી દીધું કે આજ મેં તારો જોક્સ એક કરી દીધો આજના લેક્ચરમાં, એટલે હવે તાર છાનામાં બેહવાનું. અમારે જીવલે નક્કી કર્યું રોજ મારો એક જોક્સ તો કેવો જ પડે. જીવલાને લેક્ચરમાં આપણે એકવાર યાદ કરવો પડે. ચાલો અહીંયા જાઓ. 3 + 2i બરાબર 5i ન થાય, કરતા નહીં, નકર ખોટું પડશે. મને કે સર મેં કીધું બોલો દીકરા. એ કે આપણી પાસે 2 આવી રીતે હોય તો? મેં કીધું હું 2 આવી રીતે? એ કે 2 સંકર સંખ્યા હોય તો બધાયને z ના, તેથી નામ અપાય z1 z2. હા z1 બરાબર a + ib અને z2 બરાબર c + id.
મને કે સાહેબ ત્રીજું Z3 હોય તો મેં કીધું તમારે આમ ચાલુ લખાય. મને કે Z4 હોય તો G+IH આવું ચાલુ લખાય. પણ અહીં સુધી કોઈ દી આપણે આવતા જ નથી. આવું બહુ ઓછું થાય છે, થતું જ નથી. કેટલાકને તો મજા આવી ગઈ. મને કહે ડુયો મેં કીધું શેનો ડુયો શેનો? એ કે હમણાં ABCD થઈ રહે. બોલો લ્યો. મેં કીધું ભલા માણસ ABCD થઈ રહી તો અમારી પાસે છે ને કલમ ખટારો છે. હા ક પ્લસ આઈ ખ. હા મૂકું થોડો ભાઈ. મેં તો પછી 10 આંગળીથી કીધું ડુયો. હા ઈ મારો આમ કરતો હતો ડુયો. પછી આપણે કલમ ખટારો ચાલુ કર્યો. મેં કીધું હવે લેતો જા. એટલે ફરી નહીં કરવાની મારા દીકરાઓ, એવું ધંધો નહીં કરવાનો. એવી મજા એ કે સવાલ જ નથી ને ભલા માણસ, મજા જ આવે. ચાલો આવું આપણે લખવાનું થશે, પણ આની કંઈ ઓછી જરૂર પડશે. ચાલો દીકરાઓ, હવે આ બંને સરખા છે. બે સંકર સંખ્યા સમાન છે. સમાન છે એવું તમને જો આપી દઈએ, જો તમને એમ કે Z1 બરાબર Z2 જો આવું કહે તો એનો એક જ અર્થ નીકળે કે એના વાસ્તવિક ભાગ અને વાસ્તવિક ભાગ સરખા હશે, કાલ્પનિક ભાગ અને કાલ્પનિક ભાગ સરખા હશે. આવું કઈએ થાય તો કે ReZ1 તથા IMZ1 બરાબર IMZ2 જો આવું થાય તો અને તો જ આ વસ્તુ બને. હા, Z1 બરાબર Z2 એટલે કે બે સંકર સંખ્યા સરખી થાય. કઈ થાય તો કે બેયના વાસ્તવિક ભાગ સરખા હોય અને બેયના કાલ્પનિક ભાગ સરખા હોય ને તો જ થાય. ખાસ ધ્યાન દયો બાળકો. હા, સમજાય છે? નહીતર ઈ સમાન થાય જ નહીં. આ ભાગ અને આ ભાગ સરખો હોવો જોઈએ, A અને C સરખા હોવા જોઈએ, B અને D સરખા હોવા જોઈએ. આ બંને સરખા હોય, આ બંને સરખા હોય તો જ બંને સંકર સંખ્યા સમાન છે એમ કહેવાય. હવે બે સંકર સંખ્યા વચ્ચે સંવૃત્તાનો નિયમ, ક્રમનો નિયમ, એ બધા નિયમો છે. ક્રમ, જૂથ, હા એ બધા નિયમો છે. હવે આપણે ખાલી સમજીએ સરવાળો. બે સંકર સંખ્યાનો સરવાળો કરીએ ને દીકરાઓ, બે સંકર સંખ્યાનો સરવાળો Z1 વત્તા Z2 એટલે A + IB C + IB. હા આ તો છે જ. હવે એમાં શું થાય, વાસ્તવિક સંખ્યાનો સરવાળો થાય એટલે A + C આમ થાય. પછી તો કે IB અને ID, હા આમ ચાલે, એવું જ થાય, આવું જ થાય. પણ આમાંથી I સામાન્ય નીકળી જાય એટલે B + DI. આ જો Z1 વત્તા Z2 બરાબર A + C પ્લસ B + DI. હવે ગુણાકાર હોય તો દીકરાઓ Z1 * Z2. જો ધ્યાન દેજો બાળકો. હા મારા ડાયા દીકરા ધ્યાન દેજો. સરળ છે. મને કે તમે તો અહીંયા લખ્યું છે, મેં ભલે લખ્યું પણ ઈ આવ્યું ક્યાંથી ઈ જોવું પડે. હો જો ગુણાકાર છે તો તમને આવડે છે, ગુણાકાર તો આવડે છે. આનો અહીંયા ગુણાકાર એટલે 80, પછી આનો અહીંયા ગુણાકાર એટલે ADI. આનો વારો પૂરો. હવે આનો વારો BCI. પછી આનો અહીંયા ગુણાકાર એટલે BDI². જો I², પણ I² એટલે શું? માઈનસ થાય. I² એટલે -1. આર્યું છે. એટલે અહીંયા -1 મૂકીએ. આમાંથી I સામાન્ય અને -BD, કારણ કે I² એટલે -1. આ માઈનસ અહીંયા આવી જાય એટલે આવું થયું AC - BD પ્લસ AD પ્લસ BC ઇન્ટુ I. આ ખાલી સમજાયું છે. આપણે તો છે ને અત્યારે મેં કેમ ગુણાકાર કર્યો એવો ગુણાકાર જ કરશું. આપણે આ સૂત્ર બહુ ઓછું વાપરશું, પણ ખબર હોવી જોઈએ. હા, AC - BD AD પ્લસ BC. હા, AC - BD પછી તો કે AD પ્લસ BC. અહીંયા પ્લસ છે, અહીંયા માઈનસ છે. આ બીજું સહેલું છે. આપણે આ સૂત્ર યાદ રાખશું, ખાલી સમજશું કે આવું કંઈક છે.
બાકી આપણે તો ગુણાકાર કરશું. કેમ? એક્ઝામ્પલ લઈએ. z1 બરાબર 3 + 2i અને z2 બરાબર 4 - 7i. આ તેથી z1 * z2 હા છે ને એ કે હા સર આપણે તો ગુણાકાર આમ 3 ચોક 12 3 * 7 21 હવે 2 નો એટલે 8 -14i². રેડી ને? હાલો આવો 3 ચોક 12 3 નો અહીંયા ગુણાકાર -21i 2 નો વાળો અહીંયા આવે 8i આનો અહીં એટલે 14 i² એટલે -1 એટલે માઈનસ માઈનસ પ્લસ 14 + 12 એટલે 24. 21 માંથી 8 જશે એટલે કેટલા થાય? મને કે 13 લખી નાખો 13i લ્યો. આ થયું z1 * z2 આમ કરશું. રેડી? હવે આ સૂત્ર પ્રમાણે કર્યું હોય તો એ થાય AC - BD. હાલો આ AC - BD AC એટલે 12 BD એટલે 14 માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા 24 તો કે હા. હવે આ ક્રોસ AD વત્તા BC આ AD અને આ BC AD BC. હવે AD એટલે -21 BC એટલે +8. ચલો આપણે આ અનુકૂળ આવે છે એટલે આમ કરશું. ચાલો આ જેટલું છે એટલું લખી રાખો. આ એક્ઝામ્પલ પણ લખજો બાળકો. ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો.